હાલમાં જ કયા દેશે 28 એપ્રિલને રાષ્ટ્રીય શોક દિવસ જાહેર કર્યો છે? સાચો જવાબ છે ઈરાન. હાલમાં જ કયા રાજ્ય સરકારે સિમલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્યના બીજા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કર્યું છે? સાચો જવાબ છે ઓડિશા. હાલમાં જ હરિત હાઇડ્રોજન પ્રમાણન યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે નવીન અને નવીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી. હાલમાં જ ભારતીય રિઝર્વ બેન્કે ફેમા ઉલ્લંઘનો માટે દંડની મર્યાદા કેટલી નક્કી કરી છે? સાચો જવાબ છે 2 લાખ રૂપિયા. હાલમાં જ ઉડાન યોજનાએ કેટલા વર્ષ પૂર્ણ કર્યા? સાચો જવાબ છે 8 વર્ષ. હાલમાં જ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો? સાચો જવાબ છે 29 એપ્રિલ. હાલમાં જ કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કયા જૂટ હાઉસમાં નવનિર્મિત જૂટ બેલેન્સ એસોસિએશન હોલનું ઉદ્ઘાટન કર્યું? સાચો જવાબ છે કોલકાતા. હાલમાં જ કઈ કંપનીએ સ્ટારલિંકને ટક્કર આપતું પ્રથમ કુઈપર ઇન્ટરનેટ ઉપગ્રહ લોન્ચ કર્યો? સાચો જવાબ છે એમેઝોન. હાલમાં જ દિલ્હી સરકારે કેટલા વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે આયુષ્માન વયવંદના યોજના શરૂ કરી? સાચો જવાબ છે 70 વર્ષ. હાલમાં જ કર્ણાટક રાજ્ય સરકારે મંગલુરુના કલ્લાપુર સાજીપા રિવરફ્રન્ટ રોડ પ્રોજેક્ટ માટે કેટલા કરોડ રૂપિયાની મંજૂરી આપી? સાચો જવાબ છે 40 કરોડ રૂપિયા. આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 1 મે. હાલમાં જ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિ B.R. ગવઈને ભારતના કેટલામાં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા? સાચો જવાબ છે 52માં. હાલમાં જ રાષ્ટ્રપતિ મુર્મુએ કેટલી પ્રતિષ્ઠિત હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપ્યો? સાચો જવાબ છે 71. હાલમાં જ રક્ષણ સંબંધી સંસદીય સ્થાયી સમિતિની બેઠક ક્યાં યોજાઈ હતી? સાચો જવાબ છે નવી દિલ્હી. હાલમાં જ ભારતે મધ્ય અરબ સાગરમાં પોતાના સમુદ્રી દાવાને લગભગ કેટલા ચોરસ કિલોમીટર સુધી વધાર્યું? સાચો જવાબ છે 10,000 ચોરસ કિલોમીટર.